નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં। મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરૂર કરજો। કોઈ પણ શુભ દિવસે રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ એક મુઠ્ઠી મીઠું ફેંકી દેજો। માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે। તમારી દરેક મનોકામના પૂર્ણ થશે, કારણ કે આ દિવસે એટલો ખાસ છે, એટલો મહત્વનો છે। એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી મનોકામના પૂરી નથી થતી, તે આ મીઠાના ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે। આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ચોક્કસ ઉપાય કરવાથી પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે। જો તમે એકાદશીના દિવસે આ ઉપાય કરવા માંગો છો તો પહેલા આ ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો। આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે। તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે, ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે અને રાત્રે કેટલા વાગ્યે કરવાનો છે, અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું જોઈએ, એ અંગેની તમામ માહિતી આપીશું। પરંતુ તે પહેલા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય માં લક્ષ્મી જરૂરથી લખજો। સાથે આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો જાણીએ આ ઉપાય કયા સમયે કરવાનો છે। પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કોને કરવામાં આવે છે। તો જુઓ, સીધી વાત એ છે કે આ મીઠાનો ઉપાય શા માટે કરવામાં આવે છે। તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનમાં દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થતું, જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તે આ ઉપાય કરી શકે છે। જો માતા અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતા બહેનોએ ખાસ કરીને મીઠાનો આ ઉપાય કરવો જોઈએ, કારણ કે માતાએ અને બહેનો ઘરની લક્ષ્મી છે, અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે। અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય, નાનો હોય કે બાળક હોય। જે કઈ વ્યક્તિ આ મીઠાનો ઉપાય કરે છે તો તેને એ ઉપાયનું ફળ બહુ જલ્દી મળે છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે। તો ચાલો હવે જાણીએ કે આ એક મુઠ્ઠી મીઠાનો ઉપાય કેવી રીતે કરવાનો છે। પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે। તો જુઓ, આ એક મુઠ્ઠી મીઠાનો ઉપાય પ્રદોષકાળના સમયે કરવાનો છે। હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળનો સમય ક્યારે છે। તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજનો સમય છે। સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો હોય છે। જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે। તો સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી મીઠાનો આ ઉપાય કરી શકો છો। તો પણ હવે ઘણા લોકો આ પ્રશ્ન ચોક્કસ પૂછે છે કે અમે નોકરીએ જઈએ છીએ, અમે કામ માટે બહાર જઈએ છીએ, અને જો તમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું જોઈએ। તો જુઓ, એ લોકો પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી। જો તમને ઘરે આવવામાં મોડું થાય તો તમે આ ઉપાય રાત્રે 8 વાગ્યા સુધીમાં કરી શકો છો। આ શુભ દિવસે ભાગ્યે જ આવે છે, અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એકવાર આવે છે। એટલા માટે જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવાનો છે। તમે ગમે ત્યારે કરી શકો છો, તે ફક્ત સમય મર્યાદામાં કરો। પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો। તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે। તમારે માત્ર એક મુઠ્ઠી મીઠાનો ઉપાય કરવાનો છે, કારણ કે જો તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે, જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો, તો ઘણી વખત તમે ખૂબ મહેનત કરો છો, સખત મહેનત કરવા છતાં પણ તમને તે કાર્યમાં સફળતા નથી મળતી। જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ। તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે। પરંતુ તે પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને વિડીયોને લાઈક કરજો, અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને જય માં લક્ષ્મી જરૂરથી લખજો, જેથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે। હવે જાણીએ આ એક મુઠ્ઠી મીઠાનો ઉપાય કેવી રીતે કરવાનો છે। કયા દિવસે તમારા ઘરમાં આ જગ્યાએ એક મુઠ્ઠી રાખવાનું છે। તો સમજી લેજો
કે તમને દેવી લક્ષ્મી તરફથી એવું વરદાન મળે છે કે તમારા ઘરમાં ક્યારેય નિર્ધનતા નહીં આવે. તમારા જીવનમાંથી નિર્ધનતા અને ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે. તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં મીઠું ખૂબ જ અસરકારક છે. સમજી લ્યો કે આનો ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી દરિદ્રતા અને નિર્જનતા રાતોરાત દૂર થઈ શકે છે અને દેવી લક્ષ્મીની કૃપા એવી રીતે વરસે છે કે તે ઘરમાં ગરીબી અને દરિદ્રતા ક્યારેય પાછી ન આવે. અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે મીઠું તમારા જીવનમાંથી નકારાત્મકતાને સંપૂર્ણપણે દૂર કરી નાખે છે. તો જુઓ, દરેક વ્યક્તિ પોતાના જીવનમાં વધુમાં વધુ સુખ અને સમૃદ્ધિ મેળવવા માંગે છે. તેના ઘરમાં, તેના પરિવારના તમામ સભ્યોના જીવનમાં નિર્ધનતા અને દરિદ્રતા ક્યારેય ન રહેવી જોઈએ અને ઘરની દરેક વ્યક્તિ તેના જીવનમાં સફળ થતી રહે છે. તે માટે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે મીઠાની મદદથી તમે તમારા જીવનમાં સફળતા અને સુખ અને સમૃદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરશો અને તમે તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને હંમેશા માટે દૂર કરી શકો છો. જો તમે આ ઉપાય કરો છો તો સમજી લેજો કે નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં ક્યારેય રહેતી નથી. જ્યારે નકારાત્મક ઉર્જા ઘરમાં હાજર હોય છે ત્યારે વ્યક્તિ તેના જીવનમાં નકામા ખર્ચને લઈને ખૂબ જ ચિંતિત થઈ જાય છે. તે જ સમયે ઘણી બધી મુશ્કેલીઓ અને ઝઘડાઓ થાય છે. જો તમારા ઘરમાં ક્યાંક નકારાત્મક ઉર્જા છે તેને દૂર કરવા માટે મીઠાથી સારો કોઈ ઉપાય નથી. જો તમે આ મીઠાનો ઉપાય કરશો તો તમને તમારા જીવનમાં ક્યારેય સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. ઘણા લોકો કહે છે કે તેમને કામમાં ઘણી મુશ્કેલી આવે છે અને કામ પૂરું નથી થતું અથવા નવા કામ પૂરું થતા પહેલા જ બગડી જાય છે. તેથી જે લોકો આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેઓ કોઈ પણ કાર્ય કરવા માંગે છે પરંતુ તે કરી શકતા નથી. તો કોઈ કારણસર જેના કારણે તમે તમારું કામ કરી શકતા નથી, જો તમને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો તમારે શું કરવું જોઈએ? તમારે સિંધો મીઠું લેવાનું છે. થોડું સિંધો મીઠું અને એક રૂમાલ લ્યો. તમારે સફેદ રંગનું કાપડ એટલે કે રૂમાલ લેવાનું છે અને તે રૂમાલની અંદર થોડું સિંધો મીઠું રાખવાનું છે અને હવે તેને સારી રીતે બાંધી લ્યો. હવે તમે જ્યાં પણ જાઓ, જ્યાં પણ રહો, જ્યાં પણ કામ કરો ત્યાં આ મીઠું હંમેશા રૂમાલની અંદર તમારી સાથે રાખવું જોઈએ. આ ઉપાય કરવાથી તમે જોશો કે તમારા જીવનમાં મોટી સમસ્યાઓ આવી હતી જેના કારણે તમે તે કામ કરી નથી શકતા, જે તમારા કામમાં અડચણો ઊભી કરી રહ્યા હતા. તમે જે કાર્ય વારંવાર કરી રહ્યા હતા પરંતુ તે પૂર્ણ થઈ રહ્યું ન હતું અથવા તમે કંઈક કરવા માંગતા હતા પરંતુ તે પ્રાપ્ત કરવા સક્ષમ ન હતા, તો આ ઉપાય અજમાવો અને તમને રાતોરાત તમારા જીવનમાં તેનો ચમત્કાર જોવા મળશે. તો આ ખૂબ જ ખાસ અને વિશેષ ઉપાય છે. આ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ. તો ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાયને કરવા માટે તમારે શું કરવાનું છે કે તમારે થોડું મીઠું લેવાનું છે, જે સિંધો મીઠું હોય કે તે સિંધો મીઠું લેવાનું છે અને તમારે આ સિંધો મીઠાને પાણીમાં નાખવાનું છે, જેનાથી તમે ઘરના કચરા પોતા કરો છો અને તેને નાખ્યા પછી તમારે આ પાણીથી ઘરમાં કચરા પોતા કરવાના છે. તેથી જ્યારે તમે સિંધો મીઠું નાખ્યા પછી તમારા ઘરમાં કચરા પોતા કરો છો તો સમજો કે જે કામ વર્ષોથી નહોતું થતું, ઘરમાં પૈસા આવતા નહોતા કે ઘરમાં ઘણી મુશ્કેલીઓ હતી, ઘણા નકામા ખર્ચા હતા, આવી સમસ્યાઓ, આવા મોટા દુઃખ તમારા જીવનમાંથી, તમારા ઘરમાંથી દૂર થઈ જશે અને તમારા જીવનમાં ક્યારેય પાછા નહીં આવે. તેથી આ એક ખૂબ જ સારો ઉપાય છે. તમારે આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ. તમારામાંથી નકારાત્મક ઉર્જા સંપૂર્ણપણે દૂર થઈ જશે. તો ચાલો હવે ત્રીજા ઉપાય વિશે વાત કરીએ. અને ત્રીજો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે એક વાટકી મીઠાનો ઉપાય છે. તમારે તેને તમારા ઘરમાં ક્યાં રાખવું જોઈએ અને આ મીઠાની વાટકી તમારા જીવનમાં કેવી રીતે ચમત્કારનું કામ કરશે અને તમે તમારા જીવનમાં ઘણી સફળતા પ્રાપ્ત કરશો અને સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત કરશો. તમારું નસીબ એટલું મજબૂત બની જશે કે તમારું નસીબ હંમેશા તમારો સાથ આપશે. તો તમારે શું કરવું પડશે? તમારે અહીં સિંધો મીઠું લેવાનું છે. કેટલું લેવાનું છે? કાચની એક વાટકી લેવાની છે. તેની અંદર તમારે સિંધો મીઠું નાખવું છે. હવે આ તમારા કાચની વાટકી કે જેમાં સિંધો મીઠું નાખેલું છે તેને તમારા બાથરૂમમાં રાખવાની છે. તેથી જો તમારી પાસે બાથરૂમમાં જગ્યા છે તો તમે તેને બાથરૂમમાં રાખી શકો છો. નહીંતર આ મીઠું ઘરમાં એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં તમે સરળતાથી જોઈ શકો. તમારે આ મીઠું એવી જગ્યાએ રાખવાનું છે જ્યાં તે સરળતાથી દેખાય. સૌથી પહેલા તો આ ઉપાય કરીને તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે
અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરીને ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. તો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.